સરકારી ભરતીની તૈયારી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન દ્વારા તેની માહિતી મળી જાય. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે તલાટી પ્રેક્ટિસ સેટ 6 છે તે આજના વિડીયોમાં જોવાના છીએ, જેમાં આપણે ભારતના જે સાંસ્કૃતિક વારસાને લગતા કેટલાક પ્રશ્નો છે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ. તો આ વાક્ય છે તે કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ રહેલું છે? તો 4 ઓપ્શન છે: કંથોપનિષદ, મહાભારત, ભગવદ્ ગીતા કે રામાયણમાં. તો મિત્રો, આ પ્રશ્નનો છે તે જવાબ આવશે ઓપ્શન એ, કઠોપનિષદ છે તેમાં છે આ વાક્ય છે કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોને શાંત અને સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો પંજાબનું પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. તો મિત્રો, અહીં અલગ અલગ લોકનૃત્ય આપેલા છે. તેમાં છે અંકિયા નટ, નાદિયા, કિકલી કે મુજરા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, કિકલી નૃત્ય છે તે પંજાબનું પ્રચલિત નૃત્ય છે રહેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો રોગના નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા જે ગ્રંથો છે તે તૈયાર કરનાર વેદક શાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા? તો 4 ઓપ્શન આપેલા છે: વાઘભટ્ટ, વરાહ મિહિર, બ્રહ્મગુપ્ત કે એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, વાઘભટ્ટ છે તે મિત્રો છે આ બધા જે વેદક શાસ્ત્રના છે વિદ્વાન લેખક હતા, જેમણે છે રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા છે ગ્રંથો તૈયાર કર્યા છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. તો ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું? તો 4 ઓપ્શન આપેલા છે: મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ કે દયાનંદ સરસ્વતીએ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, સ્વામી વિવેકાનંદ છે તેમણે છે આ શિકાગો ખાતે 1893માં જે વિશ્વ ધર્મ પરિષદ યોજાણી હતા તેમાં સ્વામી વિવેકાનંદે છે ભારતીય સંસ્કૃતિ અને તેના તત્વજ્ઞાન વિશેની છે ભાષણ આપ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો નીચેનામાંથી કયો રાગ છે તે વહેલી સવારમાં ગાવામાં આવે છે? તો 4 ઓપ્શન છે: તોડી, દરબારી, મલ્હાર કે ભોપાલી. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, તોડી રાગ છે તે વહેલી સવારમાં છે ગાવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો સતીપતિ સંપ્રદાય છે તે કયા રાજ્યનો આદિવાસી સમુદાય રહેલો છે? તો 4 ઓપ્શન આપેલા છે: હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ગુજરાત કે ઓરિસ્સા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત છે તેનો એક આ આદિવાસી સમુદાય છે સતીપતિ સંપ્રદાય, જે ગુજરાત રાજ્યનો આદિવાસી સમુદાય રહેલો છે. ત્યારબાદનો પ્રશ્ન: ભારતના મોટા ભાગના જે પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા જે મંદિરો છે તે 3 પ્રકારની સ્થાપત્ય શૈલીઓ ધરાવે છે. તો નીચેના પૈકી કયા વિકલ્પ છે આ 3 સિવાયની શૈલી દર્શાવે છે? તો 4 ઓપ્શન આપેલા છે: નાગર, વેસર, દ્રવિડ કે ચૈત્ય. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, આ ચૈત્ય શૈલી છે તે આ 3 શૈલી હતી જે પ્રખ્યાત જે મોટાભાગના જે ભારતના મંદિરો છે તે બંધાણા હતા. તેમાં ચૈત્ય શૈલીનો છે ક્યાંય ઉપયોગ જોવા મળતો નથી. બાકીની 3 શૈલીઓનો છે ઉપયોગ છે મોટા પ્રમાણમાં જોવા મળતો હતો મધ્યયુગમાં. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ.
તો ડાંગી અને ચંબા જે લોકનૃત્ય છે તે કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો 4 ઓપ્શન આપેલા છે: ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે છત્તીસગઢમાં. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, હિમાચલ પ્રદેશ છે. ત્યાં છે મિત્રો આ ડાંગી અને ચંબા જે લોકનૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તેમાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે? તો 4 ઓપ્શન છે: ઇસ્લામ, શૈવ, બૌદ્ધ કે જૈન ધર્મના. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, બૌદ્ધ ધર્મના છે જે મોટા પ્રમાણમાં સ્થાપત્યો છે તે અજંતા ઇલોરાની ગુફાઓમાંથી મળી આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું છે તે સંસ્કૃત કાવ્ય નથી? તો મિત્રો 4 અલગ અલગ છે તમને ઓપ્શન આપવામાં આવેલા છે. તેમાં આપણે જોઈએ તો મેઘદૂત છે, શિશુપાલ વધ, કુર્તાજુનિયમ કે કુમાર સંભવ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, મેઘદૂત છે તે સંસ્કૃત કાવ્ય નથી. બાકીના જે 3 કાવ્યો છે તે સંસ્કૃત કાવ્યો રહેલા છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોશું તો મોહિની અટ્ટમ છે તે કયા રાજ્યનું નૃત્ય છે? તો 4 ઓપ્શન આપેલા છે: કેરળ, તામિલનાડુ, કર્ણાટક કે ઓડિશાનું. તો મિત્રો જવાબ આવશે આ પ્રશ્નનો તે છે ઓપ્શન એ, કેરળ રાજ્યનું જે નૃત્ય છે તે મોહિની અટ્ટમ રહેલું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય જે રંગો છે તેનો ઉપયોગ થયેલો છે જોવા મળે છે? તો 4 ઓપ્શન છે: અજંતા, શિવાલિક, એલિફન્ટા કે કોણાર્ક. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, અજંતામાં છે મિત્રો. અજંતાના જે સ્થાપત્યો તમે જોશો તો તેમાં છે મોટા પ્રમાણના સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય જે રંગો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્થળ છે તે અશોકના સ્તંભ સાથે જોડાયેલું છે? તો 4 ઓપ્શન છે: સાંચી, ખજુરાહો, માંડુ કે છત્રી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, સાંચી સ્થળ છે તે અશોકના સ્તંભ સાથે જોડાયેલું સ્થળ રહેલું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોશું તો બિરજુ મહારાજ છે તે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો 4 ઓપ્શન આપેલા છે: ભરતનાટ્યમ, કથક, મણિપુરી કે કુચીપુડીમાં. તો મિત્રો આ પ્રશ્નનો છે જવાબ આવશે ઓપ્શન બી, કથક છે તે નૃત્ય તેની સાથે છે બિરજુ મહારાજ સંકળાયેલા છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો સ્વામી અયપ્પા મંદિર કે સબરીમાલા જે મંદિર છે તે દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો 4 ઓપ્શન છે: કેરળ, તામિલનાડુ, કર્ણાટક કે એક પણ નહીં. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, કેરળ રાજ્ય છે તેમાં આ સ્વામી અયપ્પા મંદિર અથવા તો સબરીમાલા મંદિર છે તે આવેલું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોશું તો ઘુમર છે તે કયા રાજ્યનું લોકનૃત્ય રહેલું છે? તો 4 ઓપ્શન છે: ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા કે મધ્યપ્રદેશનું. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાન છે તેનું જે લોકનૃત્ય છે તે ઘુમર રહેલું છે. તો જવાબ આવશે ઓપ્શન બી, રાજસ્થાન. ત્યારબાદનો પ્રશ્ન, ભારતમાં ખ્રિસ્તી ધર્મ છે તે સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો? તો 4 ઓપ્શન છે: કેરળ, તામિલનાડુ, ગોવા કે એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, કેરળ રાજ્યમાં છે સૌ પ્રથમ છે ભારતમાં તે ખ્રિસ્તી ધર્મ ફેલાયો હતો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો તો અહીં તમારે કલા અને તેને લગતા સ્થળને છે યોગ્ય રીતે છે ગોઠવવાના રહેલા છે. તો તેમાં તમને અલગ અલગ 4 છે તે કલા અને તેને લગતા સ્થળ છે અહીં દર્શાવવામાં આવેલા છે. તો આપણે જોઈએ તો કલા અને તેને લગતા સ્થળો. તો પહેલું છે મિત્રો લાલ રંગની મીના કારીગરી. તો મિત્રો તેમાં આવશે ઓપ્શન સી,
ત્યારબાદ છે ગુલાબી રંગની મીના કારીગરી, તો તેમાં આવશે વારાણસી. પછી છે કાળા રંગની મીના કારીગરી, તો તેમાં આવશે હૈદરાબાદ. અને જરદોશી કામ, તો તે સુરતમાં આવશે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ છે તેનો સાચો જવાબ રહેલો છે. આ પ્રકારે છે મિત્રો જોડકા છે જોડાશે, તો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ બીજું એક જોડકું છે, તો તેમાં નાટ્ય પ્રકાર આપેલો છે અને તેનું ઉદ્ભવ સ્થાન છે યોગ્ય રીતે આપણે ગોઠવવાનું રહેશે મિત્રો. તો તેમાં આપણે જોઈએ તો મિત્રો તેમાં છે ભરતનાટ્યમ છે, તો તે છે તામિલનાડુનું મિત્રો નૃત્ય રહેલું છે. ત્યારબાદ છે કુચીપુડી, તો તે આંધ્રપ્રદેશનું નૃત્ય છે. કથકલી છે તો મિત્રો તે કેરળનું છે. અને લાવણી છે તો તે મહારાષ્ટ્રનું છે. તો સામસામે જ છે મિત્રો, તેના સાચા ઓપ્શન આપેલા છે. તો અહીં આ પ્રમાણે જોઈએ તો ઓપ્શન સી છે તે આ પ્રશ્નનો સાચો જવાબ રહેલો છે. તો આ પ્રકારે જોડકું મિત્રો સાચું થશે. તો મિત્રો આ હતા ભારતને સાંસ્કૃતિક વારસાને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.